જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ લિયા જીવના ગોઠ માની લિયા પાપા માફી દેનારી ગોઠ અનંત જીવન દેનારી ગોઠ પરમેર તુમ્હાલ ને માન પ્રેમ કહો હોય ત્યાં હાટી ત્યાં આપે હે પાપા માફી ને અનંત જીવન ને માટે ત્યાં એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ યા દુનિયામાં દોવડી દેનો ત્યાં ઈસુ ખ્રિસ્તે વદસ્તંભ મરણ પામીને પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત કો यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोई ત્યાં નાશ નહીં હોવે બાકી તે અનંત જીવન પામે ઈ મોટા આનંદની સુવાર્તા આજે આપા વનાયું હું ત્યાં પહેલા એક ગીત વનાઈ લેતે ईसु तुम प्रभु ईसु तुम राजा ईसु तुम प्रभु ईसु तुम राजा आई तो स्तुति को तुल धन्यवाद आई तो स्तुति को तुल धन्यवाद हालेलुया 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 ईसु तुम प्रभु ईसु तुम राजा जीवन तुझे दे दो शांति तुझे दे दो जीवन तुझे दे दो तुझे है तो मार्ग तुझे है तो सत्य जीवन तुझे है तो मार्ग तुझे है तो सत्य जीवन ईसु तुम प्रभु ईसु तुम राजा
देतो हो खरो प्रेम, सारो तुझे देतो हो खरो प्रेम। ईसु तुम प्रभु, ईसु तुम राजा, ईसु तुम प्रभु, ईसु तुम राजा। मैं तो स्तुति को तुल धन्यवाद, मैं तो स्तुति को तुल धन्यवाद। हालेलुया 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 हालेलुया। વહાલા બહાબો અહીં આજનો જીવના ગોઠ કાર્યક્રમ વનાઈ રહી હે આપે જ ગામિત ભાષામાં જોવે પરમેહરા વચાને વનાયા મળે તે કહેને આનંદ હોવે ને ત્યાં હટી જ ખૂબ આનંદથી ત્યાં લાભ બી મેળવીલા પડે જ ને પ્રિય ભાબો અહીં ત્યાં હટી જ તુમા બી નિયમિત કાર્યક્રમ વનાતે જ રોજા ને બીજા હાલ બી ત્યાં વિશે આખીને તે હાલ બી તામે ભાગીદાર બનાવતે જાજા। હારા વહાલા બહાબો અહીં આપા પ્રાર્થના કોતે આમ હે પાપા માફી દેનારા અને આમ હાલ અનંત જીવનની આશા દેનારા આમ હે હરગ્યા જીવતા પરમેહરા બા આમાતા આભાર માનજે કહકા તું આમ હે હોય પ્રેમ કોત હો આમ હાલ જીવન દેનહા ને બાદી જરૂરિયાત બી પૂરી પાડતો હો આશીર્વાદ દેતો હો। આજે બી યા બહાબો હેલ તું એ તક દેનહી તા વચાને વનાના તોય પ્રભુ ઈસુ કૃપા કોઈન તું ત્યાહારે બોલજે ત્યાં હૃદયની ઈચ્છાને પૂરી કોજે તા ઓળખાણ ત્યાહાલ મળે ને તે તા તારણ ઉદ્ધાર જીવન ને અનંત જીવન મેળવે તા શાંતિ આનંદ આશીર્વાદ સાજાપણા ત્યાહાલ દેજે પ્રભુ તે તુલ પ્રેમ કોય ને ત્યાં મારફતે બી પ્રભુ તા નાવનો મહિમા આવે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામે માગજે હે આમેન। માં પ્રિય બહાબો અહીં પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આખે હે કા જી થે અથવા તે બોહી સદગુણી એટલે હારા ગુણ લક્ષણવાળી હૈયે જે ખૂબ મહેનતું હૈયે તેલ ધન્યવાદ મળે અથવા તે પ્રશંસા કોવામાં યહે તેલ સાબાસી દેવામાં યહે તે વાહ વાહ કોવામાં યહે કુટુંબ ઈતે દેવ પરમેહરા દેનલી વ્યવસ્થા હૈયે વહાલા બહાબો અહીં દેવા વચન આખે હે પરમેહરે ત્યાં ઈચ્છા ત્યાં યોજના ત્યાં વિચાર પ્રમાણે જોગ ધરતી આખી સૃષ્ટિ દરિયો ને યા બધામાં જે કાંઈ બી હૈયે તી પરમેહરે ત્યાં પોતાના પરાક્રમી શબ્દની મારફતે બનાવ્યા બાદા બનાવતો ગયો ને દેવે એ તો ગયો ને ત્યાં તે જી બાદા બનાવ્યા તે ખૂબ ગમ્યા ને તી એ તાં દેવ બોલ્યો તી હારા હૈયે તી ઉત્તમમાં ઉત્તમ હૈયે દેવ પરમેહરે જી બાદા બનાવ્યા ત્યાલ હાચવા યોગ્ય વહીવટ કોરા ને ધરતીલ ભરપૂર કોરા હટી યહોવા દેવ પરમેહરે પોતાના જ સ્વરૂપ ને પોતાની જ પ્રતિમા પ્રમાણે મહાલ પોતાના હાથથી બનાવ્યા ત્યાંમાં પોતાનો શ્વાસ ફૂક્યો જીવન થવ્યા ને માહુ જીવતા જયા। આમી દેવ પરમેહરે દેખ્યા કા આદમ નર હૈયે ને ત્યાલ બાદી રીતે યોગ્ય એ ઓહડી સહાયકારી કા જીવનસાથી નહીં હૈયે ને દેવ પરમેહરે ત્યાં વિશે કાંઈ આખ્યા આદમ એકલો રોય તે હારા નહીં હૈયે યોગ્ય નહીં હૈયે બરાબર નહીં હૈયે એટલે પરમેહરે આદમાલ બરાબર નીંદેમાં ટાક્યો ત્યાં પાસે ત્યાં માને એક પહાડી લેદી ને તા માને આદમાલ બાદી રીતે યોગ્ય એ ઓહડી સહાયકારી જીવનસાથી નારી બનાવીને દેવે આદમાલ દેની એ રીતે પ્રિય બાબો અહીં કુટુંબની વ્યવસ્થા ઊભી જઈ। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર ત્યાં 68મો અધ્યાય ને 6ઠી કલમે લખલા હૈયે દેવ યહોવા પરમેહર એકલા મહાલ કુટુંબવાળા બનાવે હે એ રીતે એક પુરુષ ને એક થેય મારફતે કુટુંબ બને ને ધીરે ધીરે તી મોઠા હોતા જાય સંતાન પ્રાપ્તિ મારફતે પરમેહરા વચન આખે નીતિ વચન હા પુસ્તક ત્યાં 19મો અધ્યાય ને 14મી કલમમાં ઘઉં ને દ્રવ્ય અથવા ધન દોલત બાપ દાદાથી ઉતીએ તો અથવા આપોઆપ મળતો વારસો હૈયે બાકી ડાઈ એટલે હમજુક બુદ્ધિશાળી ગુણવાન પત્ની અથવા તે થેય યહોવા દેવ પરમેહરા તરફથી જ મળે તે કોઈ જ નીતિ વચન હા પુસ્તક 18મો અધ્યાય ને 22મી કલમે લખલા હૈયે જ્યાલ પત્ની અથવા તે થેય મળે ત્યાલ હારી વસ્તુ મીળી તી જાય લેના
અથવા ત્યાલ સુખ મિળ્યા ખાય ને ત્યાલ યહોવા દેવ પરમેહરા કૃપા મિળહે. ઈ વનાઈને તુમાં સમજી ગયા રી પ્રિય બાબો અહીં કુટુંબની રચના વ્યવસ્થા પરમેહરે કોઈ હી તો કુટુંબની સ્થાપના કો હોય ને હારી ને હારા ગુણ લક્ષણવાળી જીવનસાથી થે બી પરમેહરા મારફતે જ મિળહે. એટલે તુમાં ઓ કાર્યક્રમ વનેરી હે તોવે જ્યાં પતિ હતા ત્યાં લાઈ આખું હું તુમ્હે થઈએ માટે પરમેહરા આભાર માનજા ને જો પત્ની અથવા થેયો હેત્યો ત્યો તુમાં હારા ગુણ લક્ષણવાળ્યો બનજા. કહા કા પરમેહરા વચન કાય આખે હે જી બુદ્ધિશાળી હારા ગુણ લક્ષણવાળી ને મહેનતું હૈયે તે થયેલ ધન્યવાદ દેવામાં હે. એ બુદ્ધિશાળી થયે કાંઈકો હોય. નીતિવચન હા પુસ્તક 11મો અધ્યાયને 16મી કલમમાં લખલા હૈયે સુશીલ એટલે હારા આચરણવાળી થયે પોતાની આબરૂ હાચવી રાખે હે શરીરથી બી ને વ્યવહારની રીતે બી. તે કોઈ જ નીતિવચન 12મો અધ્યાયને 4થી કલમમાં લખલા હૈયે સદગુણી એટલે હારા ગુણલક્ષણવાળી થયે તે માટડા માટે મુગટ સમાન હૈયે. હા ઓહળી થયે તે માટડા જીવનને વધારી હારા બનાવે હે. તે પોતાના જીવન ને રહેણી કરણી ચાલ ચલગતથી જ્યાં લેદે તે માટડાલ શરમથી નીચા નહીં એરા પડે બાકી તો સ્વાભિમાનથી જીવી શકે હે. ત્યાંથી આગાડી દેવા વચન આખે હે નીતિવચન 14મો અધ્યાય ને 1લી કલમમાં દરેક ડાહી એટલે બુદ્ધિશાળી પત્ની અથવા થયે પોતાના ગાં આબાદી વધાડ હે. ત્યાં અર્થ જાયો પોતાનો પરિવાર વધારી સુખ સગવડ મેળવે ત્યાં વિશે તી ચિંતા રાખે હે. તોહડા આયોજન કો હોય ને ત્યાં હાટી તી મહેનત બી કો હોય. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નીતિવચન હા પુસ્તક 31મો અધ્યાય ને 10થી 31 કલમમાં ઓહડી હારા ગુણ લક્ષણવાળી થયે અથવા બાહ્ય વિશે ખૂબ હારી માહિતી દેવામાં એનહી. તામાં લખલા હૈયે સદગુણી થયે કાલ મિળે. કહા કા તે કિંમત મૂલ્ય રત્નો એટલે હોના મોતી ઈરાહ કોતા બી વધારી હૈયે. તે પતિ તે વય પૂરો બોરહો થવી શકે હે. તે પોતાના કુટુંબ પરિવારની બરાબર દેખરેખ રાખે હે. બાદી અરજ ગરજ પૂરી પડી રોઈ ત્યાં ધ્યાન રાખે હે. બાદી જ સિઝનમાં જરૂરી વસ્તુ પૂરતા પ્રમાણમાં મિળી રોઈ ઓહળી વ્યવસ્થા બી કોઈ લે. ખૂબ મહેનત કો હોય ને પોતાની માલ મિલકત કહે કોઈ વધારી શકાય ન્યાયી રીતે ત્યાં બી ધ્યાન રાખીને તે કોઈ વર્ત હે. યા બાદામાં તી પોતાનો જ એકો હાચો નહીં પાડે પ્રિય ભાબો અહીં. તે વિશે લખલા હૈયે કા તે મુયામાને જ્ઞાનન્યો ગોઠ્યો નીંગતી હો ને તે જીભન્યો નિયમ માયાળુપણો હૈયે. એટલે કા તે ખૂબ પ્રેમ ને નમ્રતાથી જ બાધા અરે બોલહે બાધા અરે હારો વ્યવહાર રાખે હે ને ત્યાં લેદે કાંઈ બોનહે. નીતિવચન 31મો અધ્યાય 28 ને 29 કલમમાં લખલા હૈયે તે પહોંય ઉઠીને તેલ ધન્યવાદ દેતે હે ને તે દણી એટલે તે માટડો બી તે વખાણ કોતા કાંઈ આખે હે. સદાચારી એટલે હારા આચરણ ચાલ ચલગત વાળી થયો તે ડીગ્યો વીગી હો બાકી તું તે બાદીહેમાં ઉત્તમ હેતી. હા તે પહોંય ને માટડો બી તી જી મહેનત કો હોય તે કદર કો હોય તે પ્રશંસા કોત હે. કોલી હારી ગોઠ જ્યાં પતિ હતા ત્યાં લાઈ પૂછું હું કાંઈ તુમાં તુમ્હે થયે હાટી કદી ઓહડા પ્રશંસાના શબ્દો બોલતા ખરા? કા તે વય ખાલી ઓડારું જ છોડ્યા કોતા ને જે પહોંય હતે ત્યાં લાઈ પૂછું હું કાંઈ તુમાં તુમ્હે આઈહેલ શાબાશી દેતે હે. તે તુમ્હે સાર સંભાળ રાખે હે. બાદી રીતે તુમ્હે સેવા કો હોય ને કાયમ તુમ્હે ભલા જોવે ઓહડા કો હોય કા પાછે તેલ ખાલી દુઃખ દેતે હે ને જોરું જ કોયા કોત હે. દેવા વચન આખે હે દેખાવ ઠોગનારો હૈયે ને સુંદરતા વ્યર્થ અથવા નકામી હૈયે. બાકી યહોવા દેવ પરમેહરા ડર બીક રાખનારી થયે વખાણ હોવી. ત્યાં અર્થ જાયો વાહલી બોઈ હૈ જો તુમા દેવ પરમેહરા બીકમાં જીવન જીવહા તો આજુ બી તુમા વધારે ને વધારે ધન્યવાદ પ્રશંસા શાબાશી મેળવહા માહા તરફથી બી ને પરમેહરા તરફથી બી. કહા કા તુમ્હાલ શારીરિક બાંધો ને સુંદરતા દેનારો દેવ પરમેહર પોતે જ હૈયે ને તોવે જ દેવ તુમ્હે કામહામાંય તુમ્હાલ આશીર્વાદિત કરી ને સફળતા દઈને તુમ્હાલ વધારીને વધારી પ્રશંસાને લાયક બનાવતો જાય. ઓલાહ જ નહીં તુમા હરગા રાજ્યનો વારસદાર બી બની જહા. પરમેહર તુમ્હાલથી હમજા મદદ કોઈ ને તુમ્હાલ આશીર્વાદ દે.
माँ वहला बहाबो अहीं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री। तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिन कोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।